દિવસે વધવું જોઈએ. ભગવાન ઉપર તમને વારંવાર ભક્તિ ભગવાન નામના દો, મારા જીવનમાં શાંતિ આપે, શાંતિનો શાંતિ આપો રે, મારા ભવનવ તાપને કાપો રે, મને મોક્ષ નગરમાં તાપો રે, દયા વિધિને જન્મ માણસી ઉદારી, શાંતિથી મને શ્રી ગતિ હોતી અમારી, મેં કર્મ કર્યા બહુ ભારી. આખું સરળ છે, બહુ મોટું સરળ છે. શું કહીએ આ ભગવાન માટે બોલી ત્યાં બોલીએ જિંદગી વાળામાં ભગવાન ભક્તિ કરે એ લોકો પણ સાંજના ભેગા થાય જ નહીં. સાંજના ભેગા થાય, સાંજના ભગવાન પણ રોજ આપતા હોય લોકો આલુ છે સિસ્ટમ પ્રમાણે. કારણ કે ઘણા લોકો શું કરે બરાબર ના આવે. સાંજના સમયમાં બધા મતલબ કે ત્યાં ભેગા ભલે જે પણ ઘર ખુલ્લા 4-5 ઘર 5-7 ઘર ખુલ્લા હોય એ બધા લોકો ભેગા થાય મારી ભક્તિ કરે એટલું અનુકૂળ આપે. અહીંયા પણ ભગવાન નામ છે. આપણે ભગવાનજી કનેક્શન હોય, ભગવાનની ભક્તિ આપણે વારંવાર કરતા હોય. કાલે જે ભગવાનની ભક્તિ કરી એના કરતા પણ આજે વધારે ભક્તિ કરવાની. આ કેટલું કરે તો ભગવાનનું પાછળ હતી સર બેડા હતા તો જમીને કરતો પણ આટલું કરું નાનું ચીજ નથી જલ્દી એમ નો ચાલે ભાઈ. એટલા માટે ખાસ કરીને ભગવાનની ભક્તિમાં શક્તિ સમાવેલી છે. આપણા ગુરુમાં કલાપૂર્ણમાં યાદ કરો કે કેવું ચૈત્યવન કરતા હતા. ચૈત્યવનોને એક સાધનાથી જોયું છે. ચૈત્યવનની શુભ ભાવની ધારા પ્રગટ થાય છે અને અશુભ કર્મનો ક્ષય થાય છે. ચૈત્યવનની એક યોગ સાધના છે. આટલું ના આવડે પૂર્વ કિતાબમાં શું કરશે તમારે? હા હવે ખરેખર હવે જાગે બધી સવાર આટલું કમસે કમ શીખી લો. નિયંત્રણ કરો કે મારે રોજે ચૈત્યવન કરવાનું છે. તમારા ઘરે સવારે પગલાં થઈ જતા અચાનક પગલાં પણ તમારા ભાવ બેટરેટ છે, ચુંબક છે, તમારા ભાવ દ્વારા જબરદસ્ત છે સવાર નથી થવાને તો ખરેખર તમારી તમને બનાવવાનું છે. તમારા દિવસમાં રોજે ભગવાનની પૂજા તો હોય તમે બરાબર તો કરતા જ હો. પણ પૂજન થાય પ્લસ 5 મિનિટ લાગે છે કરવું નાનું ના હાલે ભાઈ. તમે ખાલી સવારે ખાલી 800 કિલો હાલે શીખી લઈશું. હા શીખવું પડે. શીખાડતું નથી તારી પડે છે પપ્પાને શીખાડો ઘરવાળા તમે સાથે જ કરો. ઠીક છે.